વલસાડ કે જ્યાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર સગીર યુવકની સામે ગુનો નોંધાયો। ટ્યુશનમાં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સગીરા 7 જુલાઈ 2023ના રોજ દાંડી દરિયા કિનારે ગઈ હતી, જ્યાં સગીર વિદ્યાર્થીએ સગીરા ઉપર દુષ્કર્મ આચરી વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી। સગીરાએ આરોપીની સાથે સંબંધ રાખવાની ના પાડતા 1 વર્ષ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેની જાણ સગીરાની બહેનને થતા આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। વલસાડ ખાતે ધોરણ 12 અભ્યાસ કરતી એક દીકરી કે જેની બીજી પણ ફ્રેન્ડ હતી, એની ફ્રેન્ડ અને બીજા 2 છોકરાઓ સાથે એ લોકો વલસાડથી નજીક આવેલ દાંડીના દરિયા કિનારે સને 2023ના જુલાઈ મહિનામાં ફરવા માટે ગયા હતા। જેમાં એની સાથે જે એનો ફ્રેન્ડ ગયો હતો, એણે એને ધમકી આપી અને અન્ય રીતે ડરાવી એને બાજુમાં આવેલી જાડી ઝાંખરીમાં લઈને એની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને દુષ્કર્મ આચર્યું એનો વિડીયો ઉતારેલો હતો। એ વિડીયો એણે ધમકી આપી કે જો તું કોઈને વાત કરીશ આ બનાવની તો આ વિડીયો વાયરલ કરી દઈશ એમ કરીને ધમકી આપી હતી, જેથી આ દીકરીએ કોઈને વાત કરેલ ન હતી। પરંતુ એ વિડીયો ફરતો ફરતો આ દીકરીના સગાઓના ધ્યાને આવતા એના સગાઓ ઘરે આવીને એના મા બાપને વાત કરી હતી, જેથી એના મા બાપે પણ આ વિડીયોને જોતા પછી એ લોકોએ ડુંગરી પોલીસ સ્ટેશનમાં તારીખ 28/12/2024ના રોજ આ બાબતની ફરિયાદ આપી હતી। આ ફરિયાદને અને બનાવને લગભગ 1.5 વર્ષનો સમય વીતી ગયો છે, એટલે ફરિયાદ મોડી આપવાનું કારણ પૂછતા એવું જણાવેલું હતું કે દીકરીએ આ વિડીયો વાયરલ ન થાય એ બાબતે ડરના મારે કોઈને વાત કરેલ ન હતી, પરંતુ આ વિડીયો એમના ધ્યાને આવતા જે બાબતે ફરિયાદ આપેલી છે અને આ દીકરીની સાથે જે દુષ્કર્મ કર્યું એ સગીર વયનો દીકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર, જેને પણ પૂછપરછ કરી ડિટેન કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે।